કેટલિસ્ટ છે આપણે ઘણી બધી વાર આવી ગયું છે. એક્ટિવેશન એનર્જી છે એ શું કરશે? ડિક્રીઝ કરે અને રેટ ઓફ રિએક્શન છે ઇન્ક્રીઝ કરશે. તો અહીંયા કેટલિસ્ટ છે એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે પોટેશિયમ ક્લોરેટ 2KClO3 ડિકમ્પોઝિશન થશે પ્રોડ્યુસ 2KCl પ્લસ 3O2. રિએક્શન છે વેરી સ્લો રિએક્શન છે, બટ ઇફ યુ આર યુઝિંગ કેટલિસ્ટ MnO2 તો એનો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. રિએક્શન છે કેવું થશે? ફાસ્ટ થશે. કેટલિસ્ટ છે એ સબસ્ટન્સ છે વેરી સ્મોલ એમાઉન્ટ આપણે યુઝ કરશું અને રિએક્શન કમ્પ્લીટ થાય એટલે જે કન્ડિશનમાં તો એ જ કન્ડિશનમાં આપણને બેક મળશે. ઇટ ઇઝ નોન એઝ કેટલિસ્ટ. સેકન્ડ, સમ કેટલિસ્ટ આર ડિક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. They are known as inhibitors. They are known as inhibitors. રેટ ઓફ રિએક્શન છે ડિક્રીઝ કરે અને આપણે શું કહીએ છીએ? ઇનિબિટર્સ. અહીંયા કેટલિસ્ટ છે એ વર્ક કરશે. ઇટ ફોલો ધ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી. મીન્સ કેટલિસ્ટ છે રિએક્ટન્ટ સાથે કમ્બાઈન થઈને શેમાં કન્વર્ટ થશે? ઇન્ટરમીડિયેટ. અને ઇન્ટરમીડિયેટ છે એ શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. તો અહીંયા આ રીતે રિએક્શન થશે. રિએક્ટન્સ આ કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ અને ઇન્ટરમીડિયેટમાંથી શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર રિએક્ટન્ટ કીધું હતું. રિએક્ટન્ટ જે મોલિક્યુલ્સ કમ્બાઈન થઈને ઇન્ટરમીડિયેટ ફોર્મ કરે ઓર દે આર નોન એઝ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અહીંયા રિએક્ટન્ટ છે કેટલિસ્ટ સાથે કમ્બાઈન થઈને શું ફોર્મ કરશે? ઇન્ટરમીડિયેટ. અને ઇન્ટરમીડિયેટ છે એનો બોન્ડ બ્રેક થઈ જાય એટલે શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. આ રીતે એક ગ્રાફ છે આપણને આપેલો જ છે મોડ્યુલમાં. આપણે કીધું છે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ જે છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. કોન્સન્ટ્રેશન વર્સિસ ટાઈમ. આપણે આ રીતે ગ્રાફ આ તો આપણે આવી ગયું છે સ્ટાર્ટિંગ. કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ છે એ શું થશે? ડિક્રીઝ. અને કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ છે એ શું થશે? ઇન્ક્રીઝ. પણ કેટલિસ્ટ આપણે યુઝ કરીએ તો રિએક્ટન્સ આ કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ અને ઇન્ટરમીડિયેટ છે એ શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. તો આ રીતે આપણને આપ્યો છે. અહીંયાથી શેમાં કન્વર્ટ થશે? ઇન્ટરમીડિયેટ અને ઇન્ટરમીડિયેટ છે એ શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટ. તો ગ્રાફ છે એવું મોડ્યુલમાં આપેલો જ છે, ડ્રો કરવાની જરૂર નથી, પણ તમને કન્ફ્યુઝન ન થાય, ખાલી સિમ્પલ જ છે. આ રેગ્યુલર ગ્રાફ છે. રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, પ્રોડક્ટ શું થશે? ઇન્ક્રીઝ. અને અહીંયા જો કેટલિસ્ટ યુઝ કરો તો શું ફોર્મ થશે? ઇન્ટરમીડિયેટ અને ઇન્ટરમીડિયેટમાંથી શેમાં કન્વર્ટ થશે? પ્રોડક્ટમાં. તો ઇટ ફોલો ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી. મીન્સ કે રિએક્ટન્ટ છે કેટલિસ્ટ સાથે કમ્બાઈન થઈને ઇન્ટરમીડિયેટ ફોર્મ કરે અને ઇન્ટરમીડિયેટમાંથી શું થશે? પ્રોડક્ટ. અને કેટલિસ્ટ વી આર ગેટિંગ બેક. સેમ આપણે એન્ઝાઇમ માટે કર્યું હતું ઓલાની અંદર સરફેસ કેમેસ્ટ્રીમાં કે એન્ઝાઇમ પ્લસ કેટલિસ્ટ એટલે શું થશે? એન્ઝાઇમને ત્યાં સબસ્ટન્સ છે અને આપણે રિએક્ટરને શું કીધું હતું? સબસ્ટન્સ. સબસ્ટન્સ પ્લસ કે એન્ઝાઇમ છે કમ્બાઈન થાય એટલે શું થશે? એન્ઝાઇમ સબસ્ટ્રેટ ઇન્ટરમીડિયેટ. અને એમાં પાછો બોન્ડ બ્રેક થાય એટલે સબસ્ટન્સ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? પ્રોડક્ટમાં. અને આપણો એન્ઝાઇમ છે કેવું મળશે? બેક મળશે. તો સેમ અહીંયા જે કેટલિસ્ટ છે એ આપણું રિએક્ટન્ટ સાથે કમ્બાઈન થઈને ઇન્ટરમીડિયેટ ફોર્મ કરશે. ઇન્ટરમીડિયેટમાં બોન્ડ બ્રેક થાય એટલે કેટલિસ્ટ વી આર ગેટિંગ બેક અને એ શેમાં કન્વર્ટ થઈ જશે? પ્રોડક્ટમાં. અહીંયા એનું ફંક્શન શું થશે? કેટલિસ્ટ. તો કેટલિસ્ટ છે ડિક્રીઝ ધ એક્ટિવેશન એનર્જી or decrease the energy barrier. એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરશે ઓર એનર્જી બેરિયર છે એની અંદર શું કરશે? ડિક્રીઝ કરે. તો રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. આપણે ગ્રાફમાં જોઈએ આ રીતે પોટેન્શિયલ એનર્જી અને રિએક્શન કોઓર્ડિનેટ. તો અહીંયા પોટેન્શિયલ એનર્જી એન્ડ રિએક્શન કોઓર્ડિનેટ. તો આ જે છે વિધાઉટ કેટલિસ્ટ આપણે રિએક્શન કરીએ છીએ તો આની એક્ટિવેશન એનર્જી છે કેવી થશે? મોર થશે. કેટલિસ્ટ. અને કેટલિસ્ટ યુઝ કરીએ તો એક્ટિવેશન એનર્જી છે એ શું થશે? ડિક્રીઝ થશે. અને રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તો આ જે છે એ વિથ કેટલિસ્ટ. તો વિધાઉટ કેટલિસ્ટ અને વિથ કેટલિસ્ટ. તો કેટલિસ્ટ યુઝ કરીએ તો એની એક્ટિવેશન એનર્જી છે એ શું કરશે? ડિક્રીઝ કરે.
રેટ ઓફ રિએક્શન છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. તમે ઘરેથી સ્કૂલે આવતા હોય તો 10 મિનિટ્સ થાય, પણ શોર્ટકટ મળી જાય તો 5 મિનિટ્સમાં પહોંચી જાઓ. તો સેમ એવું થશે કે અહીંયા જે છે એ એક્ટિવેશન એનર્જી ડિક્રીઝ કરશે ઓર એનર્જી બેરિયર ડિક્રીઝ કરે, રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ કરશે. પણ આ વિધાઉટ કેટલિસ્ટ અને વિથ કેટલિસ્ટ ટુ રિએક્શન છે, બેનું રિએક્શન મિકેનિઝમ કેવું આવશે? ડિફરન્ટ આવશે. એનો જે રિએક્શન પાથ છે એ કેવું આવશે? ડિફરન્ટ આવશે. તો આનું રિએક્શન મિકેનિઝમ છે કેવું થશે? ડિફરન્ટ. આપણે છે શોર્ટકટ આવે તો રૂટ ચેન્જ થઈ જાય, સેમ અહીંયા એનું રિએક્શન મિકેનિઝમ છે કેવું થઈ જશે? ચેન્જ થશે. આ બેનું રિએક્શન મિકેનિઝમ કેવું હશે? ડિફરન્ટ. તો 5th પોઈન્ટ, કેટલિસ્ટ આપણે યુઝ કરીએ તો એનું રિએક્શન મિકેનિઝમ છે એ શું થશે? ચેન્જ થશે. 6th પોઈન્ટ, there is no change in Gibbs free energy. એની ગિબ્સ ફ્રી એનર્જીમાં કોઈ ચેન્જ નહીં થાય. કેટલિસ્ટ યુઝ કરો તો એની ગિબ્સ ફ્રી એનર્જીમાં કોઈ ચેન્જ થશે નહીં. અને જનરલી ઇન સ્પોન્ટેનિયસ રિએક્શન વી આર યુઝિંગ કેટલિસ્ટ. નોન સ્પોન્ટેનિયસમાં એ પ્રોપરલી વર્ક કરતું નથી. લાસ્ટ પોઈન્ટ 7th, વિથ કેટલિસ્ટ ઓર વિધાઉટ કેટલિસ્ટ આપણે રિએક્શન કરીએ તો અહીંયા જો કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ કેવું આવશે? સેમ. મીન્સ there is no change in equilibrium constant. વિથ કેટલિસ્ટ ઓર વિધાઉટ કેટલિસ્ટ તમે રિએક્શન કરતા એટ ઇક્વિલિબ્રિયમ બેનું કોન્સન્ટ્રેશન કેવું રહેશે? સેમ. સો નો ચેન્જ ઇન ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. એ તો જો ગ્રાફમાં કેવું રહે છે? સેમ જ રહે છે વિથ કેટલિસ્ટ ઓર વિધાઉટ કેટલિસ્ટ. તો એનું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં કોઈ ચેન્જ થશે નહીં. કેટલિસ્ટ યુઝ કરીએ તો એનું ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ડાયરેક્શન રિએક્શન છે એનો રેટ ઇન્ક્રીઝ કરશે, એટલે રિએક્શન ઓનલી કેવું થશે? ફાસ્ટ. બટ દેર ઇઝ નો ચેન્જ ઇન ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. એવું ન થાય કેટલિસ્ટ યુઝ કરો તો પ્રોડક્ટ એમાઉન્ટ ઇન્ક્રીઝ થાય, એવો કોઈ મેજર ચેન્જ નહીં થાય, ખાલી ઓનલી શું થશે? ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. તો મેઇન આની અંદર 7 પોઈન્ટ છે એ લોકોએ આપ્યા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ, 2KClO3 કન્વર્ટ ઇન્ટુ 2KCl પ્લસ 3O2. રિએક્શન છે એ સ્લો છે, ફાસ્ટ કરવું હોય તો આપણે શું એડ કરીએ છીએ? MnO2. સમ કમ્પાઉન્ડ છે એ શું કરશે? ડિક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. દે આર નોન એઝ ઇનહિબિટર્સ. હિયર દેટ કેટલિસ્ટ ફોલો ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ થિયરી. અને કેટલિસ્ટ કઈ રીતે વર્ક કરશે? એક્ટિવેશન એનર્જી ઓર એનર્જી બેરિયર ડિક્રીઝ કરશે, રેટ ઓફ રિએક્શન શું થશે? ઇન્ક્રીઝ થશે. હિયર દેટ વન ઇઝ, એની અંદર જે છે કેટલિસ્ટ યુઝ થાય તો રિએક્શન મિકેનિઝમ છે એ શું થઈ જશે? ચેન્જ થશે. અને હિયર ડ્યુરિંગ કેમિકલ રિએક્શન there is no change in Gibbs free energy. અને જનરલી કેટલિસ્ટ છે ક્યાં વર્ક કરશે? ઇન સ્પોન્ટેનિયસ રિએક્શન. નોન સ્પોન્ટેનિયસ રિએક્શનમાં પ્રોપરલી વર્ક કરતું નથી. અને રિએક્શન વિથ કેટલિસ્ટ ઓર વિધાઉટ કેટલિસ્ટ હશે, ઇન બોથ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ રિમેન સેમ. એની અંદર કોઈ ચેન્જ થશે નહીં ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટમાં. કેટલિસ્ટ છે એ શું કરશે? ઓનલી ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન ઓફ ફોરવર્ડ ડાયરેક્શન એન્ડ બેકવર્ડ ડાયરેક્શન. તો ઇક્વિલિબ્રિયમ છે એસ્ટાબ્લિશ કેવું થઈ જશે? ફાસ્ટ થઈ જશે. જો મોડ્યુલમાં જ પોઈન્ટ આપતા જાજો, બરોબર. ફર્સ્ટ પોઈન્ટ અહીંયા આપી દો એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, MnO2 catalyzes the following reaction so as to increase its considerably reaction. Second point, the word catalyst should not be used when the added substance reduce the rate of reaction. This substance is called the inhibitors. એ કયો point થશે? Second point. Third point, the action of the catalyst can be explained by the intermediate complex theory. ત્યાં third point આપી દેજો. Fourth point, it is believed that the catalyst provide an alternate pathway or the reaction mechanism by the reducing the action energy between the reactant and the product. એનું path or rate of એનું reaction mechanism છે શું થઈ જશે? ચેન્જ થઈ જશે. પછી 1 point અહીંયા એમાં જ છે. Fifth point કે fourth આવશે? Fifth point, it lowering the potential energy barrier as shown in figure. એનું energy barrier or potential energy એ શું કરશે? ડિક્રીઝ કરશે. Rate of reaction શું થશે? ઇન્ક્રીઝ થશે. 6th point, a catalyst does not alter the Gibbs energy delta G of a reaction. It catalyzes the spontaneous reaction but does not catalyze the non-spontaneous reaction. 6th point,
અને 7th પોઈન્ટ છે કયો આવશે લાસ્ટ, એની અંદર નો ચેન્જ ઇન ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ છે 7th આપ દેજો. It is also found that catalyst does not change the equilibrium constant of the reaction. Clear? 7 પોઈન્ટ છે ખાલી તમે એકવાર રીડ કરી જાજો બરાબર. એક્ઝામમાં કે થિયરી પૂછાતી નથી બોર્ડ એક્ઝામમાં, પણ એમસીક્યુમાં ક્યાંય પૂછાય તો આપણને આવડવું જોઈએ. Now collision theory. Collision theory of chemical reaction. તો કોલિઝન થિયરી ફર્સ્ટ એક્સપ્લેન બાય આયનિયસ. આયનિયસની અંદર આપણે કીધું તો રિએક્ટન્ટ મોલિક્યુલ છે એની અંદર શું થશે, કોલિઝન થશે. એક્ટિવેશન એનર્જી આપણે સપ્લાય કરીએ એટલે એનું ડિસ્ટન્સ છે એ શું થશે, ડિક્રીઝ થશે. કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે, પોટેન્શિયલ એનર્જી શું થશે, ઇન્ક્રીઝ થશે. અને કોલિઝન થઈને દે આર કન્વર્ટ ઇન્ટુ ઇન્ટરમીડિયેટ અને પછી શેમાં કન્વર્ટ થશે, પ્રોડક્ટમાં. તો કોલિઝન થિયરી છે દેટ વન ઇઝ એક્સપ્લેન બાય આયનિયસ. અને એનું ઇક્વેશન કયું આપ્યું હતું, કે ઇક્વલ ટુ એ ઇન્ટુ એ રેઝ ટુ માઇનસ સીએ અપોન આરટી. આયનિયસ ઇક્વેશન કયું થશે, કે ઇક્વલ ટુ એ ઇન્ટુ એ રેઝ ટુ માઇનસ સીએ અપોન આરટી. ઇન ડિટેલ ઇટ ઇઝ એક્સપ્લેન્ડ બાય મેક્સ સ્ટ્રોસ. and William Lewis. Based on energetic and reaction mechanism. ફર્સ્ટ છે કોને એક્સપ્લેન કર્યું હતું, આયનિયસ છે. આયનિયસ ઇક્વેશન કયું હતું, કે ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ સીએ અપોન આરટી. ડિટેલમાં જે છે એને કોને એક્સપ્લેન કર્યું છે, મેક્સ સ્ટ્રોસ એન્ડ વિલિયમ લુઇસ. એને કોના ઉપર છે ડિરાઇવ કર્યું છે, એનર્જેટિક એન્ડ ધ રિએક્શન મિકેનિઝમ. એની અંદર જે એનર્જી ચેન્જ થાય છે એની એનર્જી છે આપણે કીધું કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી, અને એની મિકેનિઝમ છે એના ઉપર છે એક્સપ્લેન કર્યું છે. હી યુઝ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ, અને એનો યુઝ કર્યો છે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. અહીંયા એને વન એઝમ્પશન્સ આપી છે કે આપણે જે રિએક્ટન્ટ મોલિક્યુલ છે એને આપણે હાર્ડ સ્પેરિકલ એક્સેપ્ટ કર્યું છે. જેટલા રિએક્ટન્ટ મોલિક્યુલ છે એ બધાને કેવા આપણે એક્સેપ્ટ કર્યા છે, હાર્ડ સ્પેરિકલ શેપ. એવું કમ્પલસરી નથી કે રિએક્ટન્ટ મોલિક્યુલ હાર્ડ સ્પેરિકલ હોય, તો એ જ લાસ્ટમાં એની શું થઈ જશે, લિમિટેશન થઈ જશે. તો સ્ટાર્ટિંગમાં એને એક્સપ્લેન કરવા માટે સાયન્ટિસ્ટે શું કીધું કે આપણું જે રિએક્ટન્ટ મોલિક્યુલ છે એ કેવું આપણે એઝ્યુમ કર્યું છે, હાર્ડ સ્પેરિકલ. તો આ રીતે સ્પેરિકલ શેપમાં જે છે હાર્ડ હશે, દેટ વન ઇઝ આપણું રિએક્ટન્ટ મોલિક્યુલ. નાઉ હિયર રિએક્ટન્ટ મોલિક્યુલ છે એની અંદર શું થશે, કોલિઝન થશે, તો જ આપણે કોલિઝન થિયરી કહેવાય. તો હિયર ધ નંબર ઓફ કોલિઝન per second per unit volume in reaction mixer is known as collision frequency Z. એને આપણે શું કહીએ છીએ, collision frequency Z. So here the number of collision per second per unit volume is known as the collision frequency. અને આપણે શું દીધું છે, Z. આપણે જે કન્ટેનર લેશું એની અંદર રિએક્ટન્ટ હશે તો રિએક્ટન્ટની અંદર શું થશે, કોલિઝન. તો પર સેકન્ડ પર યુનિટ વોલ્યુમ રિએક્શન મિક્સર છે એની અંદર જે કોલિઝન થશે દેટ વન ઇઝ નોન એઝ ધ કોલિઝન ફ્રીક્વન્સી. એને કોનાથી આપણે રિપ્રેઝન્ટ કર્યું છે, Z.
હવે આપણે રિએક્ટન્ટ લઈએ છીએ એ પ્લસ બી કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ. રિએક્ટન્ટ કયા લીધા છે? એ એન્ડ બી. શેમાં કન્વર્ટ થાય છે? પ્રોડક્ટ. તો આ જે રિએક્ટન્ટ છે એની અંદર શું થશે? કોલિઝન થશે પર સેકન્ડ પર યુનિટ વોલ્યુમ. ધ નંબર ઓફ કોલિઝન ઇટ ઇઝ નોન એઝ કોલિઝન ફ્રીક્વન્સી. તો અહીંયા આપણે જે છે આયનિયસ, અહીંયા આપણે લીધું છે આયનિયસ ફેક્ટર એ, એ ચેન્જ કરીને આપણે શું મૂકી દઈશું? ઝેડ. અને આપણે એવું કીધું હતું રેટ કોન્સ્ટન્ટ છે, એની જગ્યાએ રેટ પણ લખી શકાય, ડાયરેક્ટલી પ્રોપોઝનલ છે. તો અહીંયા આપણે ઇક્વેશન છે આ રીતે લખીએ છીએ, રેટ ઇક્વલ ટુ એ છે એ રિપ્લેસ કરીને આપણે શું લખી નાખીએ છીએ? ઝેડ. ઝેડ એટલે શું થશે? કોલિઝન ફ્રીક્વન્સી. અને કોલિઝન બિટવીન કયું થશે? રિએક્ટન્ટ એ એન્ડ બી. તો હિયર ધેટ વન ઇઝ કોલિઝન ફ્રીક્વન્સી ઓફ એ એન્ડ બી. કારણ કે રિએક્ટન્ટ આપણે કયા લીધા છે? એ એન્ડ બી. એની અંદર પર સેકન્ડ પર યુનિટ વોલ્યુમ જે કોલિઝન થાય ધેટ વન ઇઝ નોન એઝ કોલિઝન ફ્રીક્વન્સી. તો અહીંયા ઇક્વેશનમાં એ રિપ્લેસ કરીને આપણે શું મૂકી દીધું? ઝેડ. That one is the collision frequency અને collision between reactant molecule થશે A and B. Remaining same e raised to minus EA upon RT. Okay? Now, તો ફર્સ્ટ કન્ડિશન છે આપણે કોઈ પણ કેમિકલ રિએક્શન કરવું હોય તો એના માટે ફર્સ્ટ કન્ડિશન છે શું થશે? કોલિઝન મસ્ટ અકર બિટવીન રિએક્ટન્ટ મોલિક્યુલ. એની અંદર શું થવું જોઈએ? કોલિઝન થાય તો જ જે શું થશે? પ્રોડક્ટમાં કન્વર્ટ થશે. તો એના માટે 3 કન્ડિશન આપી છે. ફર્સ્ટ ધેટ વન ઇઝ કોલિઝન મસ્ટ અકર બિટવીન રિએક્ટન્ટ મોલિક્યુલ્સ. એની અંદર શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. હવે રિએક્ટન્ટ મોલિક્યુલ વન કન્ટેનરમાં ઓક્સિજન છે, વન કન્ટેનરમાં હાઇડ્રોજન છે. જો બે મિક્સ જ ન થતા હોય તો રિએક્શન થવાનો ચાન્સીસ જ નહીં રહે. એટલે ફર્સ્ટ કન્ડિશન છે એ શું થશે? બે વચ્ચે શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. આ ભાઈ છે જેઠાલાલ, બબીતાને ક્યાંક મળે તો કોલિઝન થાય તો રિએક્શન થવાના ચાન્સ રહે, બરાબર? એમને એમ ન રહે. તો અહીંયા શું થશે? કોલિઝન મસ્ટ અકર્સ બિટવીન રિએક્ટન્ટ મોલિક્યુલ્સ. એની અંદર શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. પણ જેટલા કોલિઝન થાય બધા જ જે પ્રોડક્ટમાં કન્વર્ટ થાય એવું કમ્પલસરી નથી. તો હું ટીવી જોતો હોય ટીવીમાં દર 10 મિનિટ્સે કેટરીન આવે તો કોલિઝન થયા કરે, તો રિએક્શન થયા કરે એવું પોસિબલ નથી. તો કોલિઝન થાય એના પછી ઘણી બધી કન્ડિશન છે એ ફોલો થાય તો જ શું થશે? રિએક્ટન્સ આ કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ્સ. તો ફર્સ્ટ કન્ડિશન આપી છે કે એની અંદર શું થવું જોઈએ? કોલિઝન. પણ કોલિઝન થાય એટલે બધા જ રિએક્ટન્ટ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય એવું પોસિબલ નથી. એમાંથી 20, 50, 60% રિએક્શન છે એ થશે. તો ફર્સ્ટ ધેટ વન ઇઝ કોલિઝન મસ્ટ અકર્સ બિટવીન રિએક્ટન્ટ મોલિક્યુલ્સ. હવે આ જે કોલિઝન થાય ત્યારે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ છે એની અંદર સફિશિયન્ટ kinetic energy containing sufficient kinetic energy or threshold energy. એની અંદર શું હોવી જોઈએ? sufficient kinetic energy or threshold energy. જે કોલિઝન થાય મોલિક્યુલ્સ એની અંદર કાઇનેટિક એનર્જી છે મોર હોવી જોઈએ, થ્રેશોલ્ડ એનર્જી છે કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. આ રીતે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ છે એની અંદર કોલિઝન થાય, ફર્સ્ટ કન્ડિશન કીધી. સેકન્ડ, કોલિઝન થાય ત્યારે એની કાઇનેટિક એનર્જી લેસ હોય તો આ બે આ રીતે ભટકાઈને પાછા દૂર વયા જાય. આપણે તો શું થવું જોઈએ? બે ભટકાઈને શેમાં કન્વર્ટ થવા જોઈએ? ઇન્ટરમીડિયેટમાં ઓર એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાં કન્વર્ટ થવા જોઈએ. તો એની જે છે કાઇનેટિક એનર્જી મોર હોય તો શું થશે? એ કોલિઝન થાય એટલે દે આર કન્વર્ટ ઇન્ટુ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. અધરવાઇઝ છે પાછા ક્યાં વયા જશે? બેક થઈ જશે. તો સેકન્ડ કન્ડિશન છે કોલિઝન થાય ત્યારે રિએક્ટન્ટ મોલિક્યુલ છે એની કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી છે કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. થર્ડ કન્ડિશન, પ્રોપર ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશન મીન્સ ડાયરેક્શન. એનું ડાયરેક્શન છે કેવું હોવું જોઈએ? પ્રોપર હોવું જોઈએ. ફર્સ્ટ બે વચ્ચે કોલિઝન થાય છે, સેકન્ડ એની કાઇનેટિક એનર્જી છે એ મોર છે પણ ડાયરેક્શન પ્રોપર નથી, તોય પાછું શું થશે? સ્ટ્રાઇક થઈને ડાયરેક્શન ચેન્જ કરી નાખશે. દે આર નોટ કન્વર્ટ ઇન્ટુ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો આ જે 3 કન્ડિશન છે એ ફોલો થાય તો શું થશે? રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી છે કેવી થઈ જશે? મોર થશે. આપણી પાસે રિએક્ટન્ટ છે 2, બરાબર? તો અહીંયા આ 2 કાર છે એ સેપરેટ પાર્કિંગમાં હોય તો કોલિઝન થશે જ નહીં. તો ફર્સ્ટ છે આપણે રિએક્ટન્ટ મોલિક્યુલ છે એની અંદર શું થવું જોઈએ? કોલિઝન. તો બે વચ્ચે શું થાય છે? કોલિઝન. સેકન્ડ, કોલિઝન મોલિક્યુલ્સ છે એની કાઇનેટિક એનર્જી ઓર ધ થ્રેશોલ્ડ એનર્જી કેવી હોવી જોઈએ? સફિશિયન્ટ હોવી જોઈએ. આ રીતે બે 10 ની સ્પીડે જતા હોય તો શું થાય? ભટકાઈને પાછા દૂર વયા જશે, ખાલી કારને ગોબો પડે.
આપણે તો છે કેવું હોવું જોઈએ, એની કોલિઝન એનર્જી કેવી હોવી જોઈએ? મોર હોવી જોઈએ. વચ્ચેનો બોલો. આપણે ટીવીમાં ન્યૂઝમાં ઘણી વાર દેખાડ કે ફ્રન્ટી છે 100ની સ્પીડે જતી હોય, સામેથી ટ્રક આવતો હોય 100ની સ્પીડે, તો આ બે છે એની કાઇનેટિક એનર્જી મોર, એટલે સીધું ભટકાય એટલે શું બની જાય? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. ફ્રન્ટી આખી અંદર જ વહી જાય. બરાબર, ઘણી વાર ટીવીમાં ન્યૂઝમાં દેખાડે ફ્રન્ટી આખી અંદર જ વહી ગઈ હોય. તો સેમ અહીંયા એવું થશે, એની કાઇનેટિક એનર્જી છે કેવી હશે? મોર. કાઇનેટિક એનર્જી મોર હોય એટલે જેવું કોલિઝન થાય એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. તો સેકન્ડ છે એની સફિશિયન્ટ કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી હોવી જોઈએ, તો એ કોલિઝન છે કેવું થશે? ફ્રૂટફુલ થશે. ઇટ કન્વર્ટ ઇન્ટુ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ. થર્ડ કન્ડિશન, ફર્સ્ટ બે વચ્ચે શું થાય છે? કોલિઝન. સેકન્ડ એની કાઇનેટિક એનર્જી કેવી છે? મોર. પણ ડાયરેક્શન છે પ્રોપર નથી, તો કાર છે અહીંયાથી આ રીતે 100ની સ્પીડે આવે, પણ અહીંયા ટલ્લો વાગીને સીધું રોડ ઉપરથી નીચે ઉતરી જાય. મૂવીમાં એવું દેખાડે, ખબર? સિરિયલમાં ખાસ દેખાડે, ઓલી હિરોઈનનું મગજ હલી જોઈએ, કાર લઈ ઢૂમ કરતી પડે. તો એની અંદર શું થશે? ડાયરેક્શન છે પ્રોપર ન હોય. પ્રોપર ન હોય એટલે શું થશે? અહીંયા ટચ થઈને પાછું નીચે ઉતરી જાય, તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ છે ફોર્મ થશે નહીં. તો 3 કન્ડિશન છે એ શું થશે? ફોલો થવી જોઈએ. ફર્સ્ટ એની અંદર શું થવું જોશે? કોલિઝન. સેકન્ડ, કોલિઝન મોલિક્યુલ છે એની કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી કેવી હોવી જોઈએ? મોર. અને થર્ડ છે એની અંદર કેવું હોવું જોઈએ? પ્રોપર ઓરિએન્ટેશન. તો જ એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ફોર્મ થશે, અને એક્ટિવેટેડ કોમ્પ્લેક્સમાંથી શું ઓબ્ટેન થશે? પ્રોડક્ટ. ઓરિએન્ટેશન, ડાયરેક્શન પ્રોપર ન હોય તો કાર અહીંયાથી આવતી હોય 100ની સ્પીડે, અહીં ભટકાઈને નીચે આગળ વયું જાય, ડાયરેક્શન ચેન્જ થઈ જાય, તો એક્ટિવેટેડ કોમ્પ્લેક્સ ફોર્મ થશે નહીં. મેં કીધું તું લેક્ચર હોય ને તાર ફોન કરજે. હાલો અહીંયા જો, તો અહીંયા કંપનીનો હતો, ચિંતા ન કરો. હાલો અહીંયા જો, શ્રેય તું એ પ્રોબ્લેમ નહીં, આ પ્રોબ્લેમ જો ને ભાઈ, તું એમાં જ રહી જઈશ. કોલિઝન કર ભાઈ ક્યાંક. હાલો અહીંયા જો, કોલિઝન થિયરી. તો એની અંદર 3 પોઈન્ટ્સ છે આપણે કીધું. ફર્સ્ટ છે રિએક્ટન્ટ મોલિક્યુલ છે એની અંદર શું થવું જોઈએ? કોલિઝન થવું જોઈએ. સેકન્ડ, આ જે કોલિઝન મોલિક્યુલ છે એની કાઇનેટિક એનર્જી છે કેવી હોવી જોઈએ? મોર. અને થર્ડ, એનું ડાયરેક્શન છે કેવું હોવું જોઈએ? પ્રોપર ઓરિએન્ટેશન. તો આ જો 3 કન્ડિશન છે એ ફોલો થાય તો રિએક્ટન્ટ છે એની પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી કેવી થઈ જશે? મોર. 100% થાય એવું કમ્પલસરી નથી, પણ આ 3 કન્ડિશન છે ફોલો થતી હોય તો રિએક્ટન્ટ છે એનું પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી કેવી થઈ જશે? મોર. તો અહીંયા આપણે પ્રોબેબિલિટી ફેક્ટર એડ કરી દઈએ છીએ. આપણું જે રિએક્શન છે એમાં શું એડ કરીએ છીએ? P. અને P ઇઝ નોન એઝ પ્રોબેબિલિટી ફેક્ટર. એને આપણે શું કહીએ છીએ? પ્રોબેબિલિટી ફેક્ટર. આ 3 કન્ડિશન ફોલો થાય તો જ શું થશે? રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી મોર થઈ જશે. એટલે આપણે 1 ફેક્ટર એડ કરીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ પ્રોબેબિલિટી ફેક્ટર. તો આપણું આ જે ઇક્વેશન છે એની અંદર શું એડ કરી દેવાનું? P. તો હિયર રેટ ઇક્વલ ટુ P ઇન્ટુ Z A ઇન્ટુ B e રેઝ ટુ માઇનસ EA અપોન RT. અને આ જે 3 કન્ડિશન છે ફોલો થાય તો રિએક્ટન્ટનું પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી મોર થઈ જાય, અને રિએક્ટન્સ છે એના બોન્ડ છે બ્રેક થાય, અને પ્રોડક્ટમાં ન્યૂ બોન્ડ છે ફોર્મ થશે. ઇટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ કોલિઝન. ઇટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ કોલિઝન. ઓકે, તો આટલું છે એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ છે એ જોવાનું છે પ્રોપર ઓરિએન્ટેશન. જો ફર્સ્ટ, this collision theory is explained by Arrhenius. Arrhenius એ કયું ઇક્વેશન આપણે આપ્યું હતું? K ઇક્વલ ટુ A ઇન્ટુ E રેઝ ટુ માઇનસ EA અપોન RT. પછી ડિટેલમાં કોને એક્સપ્લેન કર્યું છે? મેક્સ સ્ટ્રોઝ એન્ડ વિલિયમ લુઇસ. એને છે કોના ઉપર બેઝ એક્સપ્લેન કર્યું છે? એનર્જેટિક એન્ડ રિએક્શન મિકેનિઝમ. અને ઓલ્સો યુઝ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. અહીં આપણે એઝમ્પશનમાં શું એઝ્યુમ કર્યું છે? કે ધીસ રિએક્ટન્સ મોલિક્યુલ્સ આર હાર્ડ સ્ફિયર. Another, the number of collision per second per unit volume in the reaction mixer, it is known as the
કોલિઝન ફ્રીક્વન્સી અને શું કીધું છે ઝેડ. રિએક્ટન્સ કયા છે A પ્લસ B આર કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ્સ. આની વચ્ચે શું થશે કોલિઝન. તો અહીં આપણે A રિપ્લેસ કરીને શું મૂકી દીધું ઝેડને શું કીધું છે કોલિઝન ફ્રીક્વન્સી. તો રેટ ઇક્વલ ટુ ઝેડ અને કોલિઝન બિટવીન A એન્ડ B રિએક્ટન્ટ મોલિક્યુલ. સો ZAB e raised to minus E upon RT. નાવ 3 કન્ડિશન છે ફોલો થાય તો શું થશે રિએક્ટન્ટની પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી કેવી થઈ જશે મોર. ફર્સ્ટ કન્ડિશન શું કીધું એની અંદર શું થવું જોઈએ કોલિઝન. સેકન્ડ એનું ડાયરેક્શન છે કેવું સેકન્ડ છે એની અંદર કોલિઝન થાય ત્યારે કોલિઝિંગ મોલિક્યુલ જે છે એની અંદર એની કાઇનેટિક એનર્જી છે કેવી હોવી જોઈએ મોર. અને થર્ડ એનું ડાયરેક્શન છે કેવું હોવું જોઈએ પ્રોપર. ઇટ ઇઝ નોન એઝ પ્રોપર ઓરિએન્ટેશન. તો આ 3 કન્ડિશન ફોલો થાય તો રિએક્ટન્ટની પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી કેવી થઈ જશે મોર. તો આપણે અહીંયા પ્રોબેબિલિટી ફેક્ટર એડ કરી દીધો P એડ કરી દીધો. તો રેટ ઇક્વલ ટુ P ઇન્ટુ ઝેડ A ઇન્ટુ B બિટવીન કોલિઝન થશે ઇન્ટુ E રેઝ ટુ માઇનસ E અપોન RT. ઓકે. હવે પ્રોપર ઓરિએન્ટેશન માટે એ લોકોએ SN2 રિએક્શન છે એક્સપ્લેન કર્યું છે. તો SN2 રિએક્શન છે એની અંદર મિથાઇલ બ્રોમાઇડ CH3Br પ્લસ OH નેગેટિવ પ્રોડ્યુસ CH3OH પ્લસ Br નેગેટિવ રિએક્શન થશે. SN2 રિએક્શન એટલે શું થશે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. સબસ્ટિટ્યુશન રિએક્શન શું થશે એક્સચેન્જ થાય. હું આ બાપુની જગ્યાએ જાઉં બાપુ એ મારી જગ્યાએ આવી જાય તો એ શું થઈ જશે એક્સચેન્જ. ઇટ ઇઝ નોન એઝ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો અહીંયા આને ન્યુક્લિયોફાઇલ એટલે નેગેટિવ આયન્સ છે ને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયોફાઇલ. નેગેટિવ આયન્સ હશે અને એટેક ક્યાં કરશે ન્યુક્લિયસમાં. સો દે આર નોન એઝ ન્યુક્લિયોફાઇલ. તો આપણું રિએક્શન કયું છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો જો મિથાઇલ બ્રોમાઇડ આપણે લઈએ છીએ તો અહીંયા CH3 કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન એટેચ છે 3. ખાસ ધ્યાનથી જોજો Br. હવે કાર્બન અને બ્રોમિન વચ્ચે જે બોન્ડ ફોર્મ થાય છે કયો બોન્ડ ફોર્મ થયો હશે કોવેલેન્ટ બોન્ડ. ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન ઇટ ઇઝ નોન એઝ કોવેલેન્ટ બોન્ડ. બટ બ્રોમિન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હશે મોર. એટોમિક નંબર ઘણો હાઈ છે એટલે ન્યુક્લિયસમાં પ્રોટોન કેવા હશે મોર. કાર્બનમાં તો ઓનલી કેટલા પ્રોટોન હશે 6. તો બ્રોમિન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે મોર. તો આ જે કોવેલેન્ટ બોન્ડ છે એની ઇલેક્ટ્રોન પેર છે દેટ વન ઇઝ નોટ રિમેન ઇન સેન્ટર પણ કઈ સાઈડ શિફ્ટ થશે બ્રોમિન સાઈડ. જે સાઈડ શિફ્ટ થાય ત્યાં કયો ચાર્જ આવશે પાર્શિયલ નેગેટિવ અને જેનાથી દૂર જાય ત્યાં કયો ચાર્જ આવશે પાર્શિયલ પોઝિટિવ. તો અહીંયા CBr બોન્ડ છે કયો બોન્ડ ફોર્મ થશે પોલાર બોન્ડ ફોર્મ. આપણે શું કહીએ છીએ પોલાર બોન્ડ. તો અહીંયા કાર્બન અને બ્રોમિન જે બોન્ડ ફોર્મ થયો કયો બોન્ડ ફોર્મ થશે પોલાર બોન્ડ. બીકોઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી બ્રોમિન છે કેવી આવશે મોર. હેલોજન બધાની મોર જ હોય ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો આ જે કોવેલેન્ટ બોન્ડ છે એની ઇલેક્ટ્રોન પેર છે કઈ સાઈડ શિફ્ટ થશે બ્રોમિન સાઈડ. જે સાઈડ શિફ્ટ થાય ત્યાં કયો ચાર્જ આવશે પાર્શિયલ નેગેટિવ. અહીંયા કયો ચાર્જ આવશે પાર્શિયલ પોઝિટિવ. હવે આપણું ન્યુક્લિયોફાઇલ અહીંયા કયું લીધું છે OH નેગેટિવ. તો અહીંયા એટેક કરવા કોણ આવશે OH નેગેટિવ. આની અંદર આપણે જોઈએ ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન. પ્રોપર ઓરિએન્ટેશન નથી ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે. OH છે આ ડાયરેક્શનમાં જ એટેક કરે છે. તો H Br માઇનસ ડેલ્ટા પ્લસ OH નેગેટિવ. હવે જો ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે OH નેગેટિવ ન્યુક્લિયોફાઇલ અહીંયાથી જ એટેક કરે છે આ ડાયરેક્શનમાંથી. ડાયરેક્શન પ્રોપર નથી તો અહીંયાથી એટેક કરે તો આ નેગેટિવ ચાર્જ છે. આ શું છે નેગેટિવ ચાર્જ. નેગેટિવ વચ્ચે શું થશે રિપલ્ઝન. તો રિએક્શન થશે નહીં. તો નો રિએક્શન અને પ્રોડક્ટ ઓબ્ટેન થશે નહીં. તો આ જે છે ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે. અહીંયાથી એટેક કરે તો આ નેગેટિવ ચાર્જ છે Br પોતે ખુદે કેવું છે નેગેટિવ વચ્ચે શું થશે રિપલ્ઝન. તો રિએક્શન થઈ થશે નહીં. હવે પ્રોપર ઓરિએન્ટેશન લઈએ. અહીંયાથી એટેક છે આ સાઈડ થી કરે OH નેગેટિવ CH માઇનસ ડેલ્ટા અહીંયા થશે પ્લસ ડેલ્ટા. તો OH નેગેટિવ છે આ ડાયરેક્શનમાં અહીંયાથી એટેક કરે છે
તો અહીંયા OH નેગેટિવ અને કાર્બન કેવું છે પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. તો આ નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જને શું કરશે એટ્રેક્ટ, જેવું જોશે એટલે કહેશે આજા આજા એક બાર આજા. તો સીધું OH નેગેટિવ છે, નેગેટિવ ચાર્જ છે ન્યુક્લિયોફાઇલ, કાર્બન ઉપર કેવો ચાર્જ છે પોઝિટિવ, ઇમિડિયેટલી એને શું કરશે એટ્રેક્ટ. એટ્રેક્ટ થઈને અહીંયા એટેચ થવા જાય ત્યારે આની અંદર જે છે એરેન્જમેન્ટ છે ચેન્જ થશે, કારણ કે અહીંયા એને સ્પેસ તો આપવું પડશે એન્ટર થવા માટે. તો આ રીતે ઇન્ટરમીડિયેટ છે એ ફોર્મ થશે. વન સાઇડ છે ત્યાંથી OH છે એન્ટર થશે, કાર્બન H H H, અને આ સાઈડથી શું રિમૂવ થતું હશે Br. તો આ જે છે આની અંદર શું ફોર્મ થઈ ગયું ઇન્ટરમીડિયેટ. આ જે ફોર્મ થાય એને આપણે શું કહીએ છીએ ઇન્ટરમીડિયેટ. તો અહીંયા જે છે આપણને શું મળે છે ઇન્ટરમીડિયેટ. કોને ટેવ છે તાલીઓ પાડવાની ભાઈ? હમણાં બધા ચેન્જ ભેગા કરશો. બસ બસ ભાઈ, થેન્ક યુ. હાલો અહીંયા તો અહીંયા જે છે આપણે શું ફોર્મ થઈ ગયું ઇન્ટરમીડિયેટ. હવે આ ઇન્ટરમીડિયેટ છે એમાંથી શું ઓબ્ટેન થશે પ્રોડક્ટ. કયું રિએક્શન છે સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે આ જે છે અહીંયાથી સ્લોલી અહીંયા એન્ટર થાય તો આ નીચે પડી જાય, બરાબર. તો સેમ એવું થશે, અહીંયાથી ધીમે ધીમે કોની એન્ટ્રી થશે OH, તો ઓલી બાજુથી કોણ રિમૂવ થઈ જશે Br. તો અહીંયા પ્રોડક્ટ ઓબ્ટેન થશે આ રીતે. અહીંયાથી કોણ એરેન્જ થઈ ગયું OH, CH H H, અને શું રિમૂવ થઈ ગયું Br. પ્રોડક્ટ ઓબ્ટેન થઈ ગઈ. તો અહીંયા સબસ્ટિટ્યુશન થયું, OH એન્ટ્રી થઈ ગઈ અને Br છે એ શું થઈ ગયું એક્ઝિટ થઈ ગયું, પ્રોડક્ટ ઓબ્ટેન થાય છે. આ બેમાં ચેન્જ શું થયું કે અત્યારે આ રીતે 3 હાઇડ્રોજન 3 ડાયમેન્શનલમાં હોય, આનું હાઇબ્રિડાઇઝેશન કયું થશે sp3, ટેટ્રાહાઇડ્રલ શેપ હોય આ રીતે હશે. અહીંયાથી સ્લોલી છે અહીંયા કોણ એન્ટર થશે OH, એટલે આ રીતે ઇન્ટરમીડિયેટ ફોર્મ થઈ ગયું. અને જેવું આ એન્ટર થાય એટલે એનું ડાયરેક્શન છે કેવું થઈ જશે ઓપોઝિટ. આ રીતે અહીંયા 3 હાઇડ્રોજન આ સાઈડ છે, પ્રોડક્ટમાં જો ડાયાગ્રામમાં હાઇડ્રોજન કેવા થઈ ગયા ઓપોઝિટ. આપણે અત્યારે છે વરસાદ આવતો હોય ને અમરેલા લઈને નીકળ્યા હોય તો અમરેલા આ રીતે નીચે હોય, જેવો પવન આવે એટલે શું થઈ જશે ઊંધું થઈ જાય, કાગડો થઈ જાય. તો સેમ અહીંયા થશે, 3 હાઇડ્રોજન આ બાજુ છે, અહીંયા શું થઈ ગયું કાગડો થઈ ગયું, ઓપોઝિટ થઈ ગયું. તો 3 હાઇડ્રોજન જો આ રીતે છે, અહીંયા કેવું થઈ ગયું ઓપોઝિટ. તો આ રીતે જ્યારે રિએક્શન થાય ત્યારે એરેન્જમેન્ટ ઓપોઝિટ થાય, ઇટ ઇઝ નોન એઝ ઇન્વર્ઝન. એને આપણે શું કીધું હતું ઇન્વર્ઝન. અને અહીંયા તો એટેચ થતું જ નથી, પણ સપોઝ અહીંયા એટેચ થાય તો એને શું કહેવાશે રિટેન્શન. સેમ પોઝિશનમાં એટેચ થાય ઇટ ઇઝ નોન એઝ રિટેન્શન, અને ઓપોઝિટમાં એટેચ થાય ઇટ ઇઝ નોન એઝ ઇન્વર્ઝન. તો અહીંયા શું થશે ઇન્વર્ઝન. છત્રી છે એ શું થઈ જશે કાગડો. 3 હાઇડ્રોજન આ સાઈડ છે, પ્રોડક્ટમાં કેવું થઈ જશે ઓપોઝિટ. સો ધેટ વન ઇઝ નોન એઝ ઇન્વર્ઝન. તો અહીંયા આપણે આ કોનું એક્ઝામ્પલ આપ્યું છે પ્રોપર ઓરિએન્ટેશન. અહીંયા ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન છે, અહીંયાથી એટેક કરે તો પ્રોડક્ટ ઓબ્ટેન થશે નહીં, બીકોઝ આ બે સેમ ચાર્જ છે એટલે રિપલ્ઝન થાય. અહીંયાથી એટેક કરે તો પ્રોપર ઓરિએન્ટેશન કહેવાય. આ નેગેટિવ ચાર્જ આ પોઝિટિવ એને શું કરશે એટ્રેક્ટ કરશે. એટ્રેક્ટ કરીને અહીંયા શું ફોર્મ થશે ઇન્ટરમીડિયેટ, અને ઇન્ટરમીડિયેટમાંથી ઓબ્ટેન શું થશે પ્રોડક્ટ. તો રિએક્શન છે અને આપણે કયું કીધું છે SN2 રિએક્શન. SN2 SN એટલે શું થશે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. અને સેકન્ડ ઓર્ડર રિએક્શન. રિએક્શન આપણું કેવું છે સેકન્ડ ઓર્ડર. સેકન્ડ ઓર્ડર એટલા માટે કે આ બોથ રિએક્ટન્ટ છે એના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ છે. આની મોલિક્યુલારિટી કેવી છે 2, તો ઓર્ડર ઓફ રિએક્શન એ કેવું થશે 2, એટલે સેકન્ડ ઓર્ડર રિએક્શન SN2. સ્ટેપ 1 સ્ટેપ રિએક્શન છે, પણ રિએક્શન કેવું થશે સેકન્ડ ઓર્ડર રિએક્શન SN2 રિએક્શન. આમાં હાઇબ્રિડાઇઝેશન બધામાં સેમ રહેશે કે ચેન્જ થાય? આ તો આપણને ખબર છે કાર્બન 4 બોન્ડ ફોર્મ કરે એટલે આનું હાઇબ્રિડાઇઝેશન કયું થશે sp3. ઇન્ટરમીડિયેટમાં ચેન્જ થશે. જો કાર્બન જે છે ગ્રાઉન્ડ સ્ટેટ કોન્ફિગરેશન 1s2 2s2 2p2, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 2, p માં 2. હવે હાઇબ્રિડાઇઝેશન થાય એટલે એક્સાઇટેડ સ્ટેટમાં થશે એટલે 1 ઇલેક્ટ્રોન 2s નો ક્યાં શિફ્ટ થશે 2p માં, એટલે 3 થઈ ગયું.
કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે 4, તો કાર્બન વેલેન્સી કેટલી કહેવાશે 4. કાર્બન કેટલા બોન્ડ ફોર્મ કરશે 4. તો અહીંયા 1 છે એની સાથે હાઇડ્રોજન એટેચ થયો, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા શું આવશે Br. કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું sp3. 1s ઓર્બિટલ 3p ઓર્બિટલ્સ એટલે કયું હાઇબ્રિડાઇઝેશન કહેવાય sp3. તો આ જે છે એની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન છે sp3. હવે આની અંદર આપણે કોને એન્ટર કરીએ છીએ OH નેગેટિવ. તો OH નેગેટિવ અહીંયા એન્ટર થાય ત્યારે તમે અહીંયા જો તો કાર્બન વેલેન્સી કેટલી થઈ ગઈ 5. 5 વેલેન્સી તો પોસિબલ નથી. તો કાર્બન છે ત્યાં એટલા ટાઈમ પૂરતું આ જે છે ને લાસ્ટ જે ઓર્બિટ છે એને આ રીતે સેપરેટ કરી નાખે અને અહીંયા Br છે એ શું થશે ટ્રાન્ઝિશન સ્ટેટ હોય સ્લોલી રિમૂવ થાય અને અહીંયા સ્લોલી શું થતું હશે OH નેગેટિવ એન્ટર થાય. તો આ જે ઇન્ટરમીડિયેટ છે એટલા ટાઈમ પૂરતું હાઇબ્રિડાઇઝેશન કયું થઈ જશે sp2 અને પછી Br રિમૂવ થઈને OH એન્ટર થઈ જાય એટલે પાછું ઓલું એટેચ થઈ જાય તો કયું થઈ જશે sp3. તો આ જે છે હાઇબ્રિડાઇઝેશન કયું આવશે sp3. અહીં વેલેન્સી વધી ગઈ એટલે લાસ્ટ નહીં સેપરેટ કરી નાખે એટલે કયું થઈ જશે sp2 અને પછી પાછું કયું થઈ જશે sp3. સેકન્ડ થિંગ અહીંયા અત્યારે OH નેગેટિવ અહીંયા એટેક કરે છે તો અહીંયા સિમ્પલ શું છે હાઇડ્રોજન છે બધા તો હિન્ડ્રન્સ છે કેવું હશે લેસ હશે. તો આ ઇઝીલી છે અહીંયા શું થઈ જશે એટેચ થઈ જાય. એની જગ્યાએ આપણે પ્રાઇમરી લઈએ. પ્રાઇમરી એટલે શું થશે CH3 CH H અને અહીંયા શું આવશે Br. OH નેગેટિવ આ કાર્બન છે બીજા 1 કાર્બન સાથે એટેચ છે તો એને શું કહેવાશે પ્રાઇમરી કાર્બન. કાર્બનને 1 ગર્લફ્રેન્ડ હોય તો શું કહેવાય પ્રાઇમરી, 2 હોય તો સેકન્ડરી, 3 હોય તો ટર્શરી. આપણે 0 ક્વોટર્નરી એમ. તો અહીંયા કાર્બન છે બીજા 1 કાર્બન સાથે છે તો આને શું કહેવાશે પ્રાઇમરી. તો આ પ્રાઇમરી જે કાર્બન છે આ કાર્બન એ બીજા 3 હાઇડ્રોજન સાથે એટેચ છે. તો આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે રેગ્યુલર. તો અહીંયા OH નેગેટિવ એટેક કરે તો હિન્ડ્રન્સ કેવું હશે લેસ. અહીંયા હિન્ડ્રન્સ છે કેવું થઈ જશે મોર. હજી સેકન્ડરી લઈએ તો અહીંયા કાર્બન એન્ડ 3 હાઇડ્રોજન તો હજી હિન્ડ્રન્સ છે કેવું થશે મોર. ટર્શરી લઈએ તો અહીંયા કાર્બન હાઇડ્રોજન ગીચવાડો થઈ જશે, આ એન્ટર જ ન થઈ શકે તો કેવું થઈ જશે ડિફિકલ્ટ. તો સિમ્પલ આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કેવું થશે ફાસ્ટ. પછી કોની સાથે થશે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. તો શું થતું જશે ડિક્રીઝ. આની સાથે ફાસ્ટ થશે, આની સાથે વીક થશે. ઓલામાં કેવું થઈ જશે SN1માં ઓપોઝિટ આવશે. એમાં સ્ટેબિલિટી જોવી પડે આપણે કાર્બોકેટાઇનની. ઓકે આવું બધું આવે છે આપણે કાંઈ જરૂર નથી, આપણે તો ખાલી આટલી જ જરૂર છે બરાબર. તો ખાલી રિવિઝન થઈ જાય એટલે આપણે વધારે લીધું. તો અગેન આયનિયસ કોલિઝન થિયરી છે એ ફર્સ્ટ કોને એક્સપ્લેન કરી છે આયનિયસ. આયનિયસ ઇક્વેશન કયું થશે K = A × e−EA/RT. ફર્ધર ડિટેલમાં કોને એક્સપ્લેન કર્યું છે મેક્સ સ્ટ્રોઝ અને વિલિયમ લુઇસ. પછી એને કોના ઉપર એક્સપ્લેન કર્યું છે એનર્જેટિક એન્ડ રિએક્શન મિકેનિઝમ. કોનો યુઝ કર્યો તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. અહીં આપણે એઝમ્પશન્સમાં શું કીધું છે રિએક્ટન્સ મોલિક્યુલ્સ આર એક્સેપ્ટ ટુ બી હાર્ડ સ્ફિયર અને હિયર ધ નંબર ઓફ કોલિઝન પર સેકન્ડ પર યુનિટ વોલ્યુમ ઇન રિએક્શન મોલિક્યુલ મિક્સર ઇઝ નોન એઝ ધ કોલિઝન ફ્રીક્વન્સી Z. જનરલ ઇક્વેશન કહી લીધું A + B આર કન્વર્ટ ઇન્ટુ પ્રોડક્ટ્સ. તો અહીંયા એને આપણે રિપ્લેસ કરી નાખ્યો તો રેટ = Z AB × e−EA/RT. રિએક્ટરને પ્રોડક્ટમાં કન્વર્ટ થવા માટે કેટલી એની અંદર કન્ડિશન આપણે કીધી 3. ફર્સ્ટ એની અંદર શું થવું જોઈએ કોલિઝન. સેકન્ડ કોલિઝન થતા મોલિક્યુલ્સ એની કાઇનેટિક એનર્જી ઓર થ્રેશોલ્ડ એનર્જી કેવી હોવી જોઈએ મોર અને સફિશિયન્ટ. અને થર્ડ છે પ્રોપર ઓરિએન્ટેશન. પ્રોપર ઓરિએન્ટેશન માટે આપણે SN2 રિએક્શન એક્સપ્લેન કર્યું મિથાઇલ બ્રોમાઇડ + OH નેગેટિવ. આ જે છે અહીંયાથી એટેક કરે તો ઇમ્પ્રોપર ઓરિએન્ટેશન તો એની અંદર રિપલ્ઝન થાય તો નો રિએક્શન. અહીંથી એટેક કરે તો પ્રોપર ઓરિએન્ટેશન તો ઇન્ટરમીડિયેટ અને શેમાં કન્વર્ટ થઈ જશે પ્રોડક્ટમાં. અનધર આ જો 3 કન્ડિશન છે એ ફોલો થતી હોય તો રિએક્ટરની પ્રોડક્ટમાં કન્વર્ટ થવાની પ્રોબેબિલિટી કેવી થઈ જશે મોર. તો આપણે પ્રોબેબિલિટી ફેક્ટર P છે આની અંદર એડ કરી દીધો તો રેટ = P × Z AB × e−EA/RT. અને આ બધી કન્ડિશન છે ફોલો થાય
તો રિએક્ટન્સ છે એના બોન્ડ છે ઇઝીલી બ્રેક થઈ જાય, પ્રોડક્ટમાં ન્યૂ બોન્ડ છે એ ફોર્મ થશે અને રિએક્શન થાય. સો ઇટ ઇઝ નોન એઝ ઇફેક્ટિવ કોલિઝન. ક્લિયર? અને આની લિમિટેશન શું છે કે અહીં આપણે એવું એઝ્યુમ કર્યું છે કે રિએક્ટન્ટ મોલિક્યુલ્સ કેવા છે, હાર્ડ સ્ફિયર, પણ એવું કમ્પલસરી નથી હાર્ડ સ્ફિયર નો.